શહેરમાં અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અવનવા પતંગો જોઈને લોકો ખૂબ જ અચંબિત થઈ ગયા હતા. પરંતુ તેમાં સૌથી વધુ આકર્ષણ વિદેશી પતંગબાજોની સાથે સાથે સુરતમાં તૈયાર થયેલા અને સુરતની સ્પેશિયાલિટી એવા એક વર્કના પતંગે પણ આકર્ષણ જમાવ્યું હતું. આજે યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં 12 દેશોના 35 અને ભારતના 4 રાજ્યોના 11 પતંગબાજો તેમજ ગુજરાતના 24 મળીને કુલ 70 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું અને તેમના અવનવા કરતબો પણ બતાવ્યા હતા. આ પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલી, ઇન્ટોનિયા, જર્મની, જાપાન, યુક્રેન જેવા દેશો અને દિલ્હી, બિહાર, કર્ણાટક, કેરળ અને ગુજરાતના પતંગબાજોએ પોતાના અજોબ કરતબો દેખાડ્યા હતા, જેમાં ટ્રેન, લોંગ ટેલ, કાર્ટૂન કેરેક્ટર, એનિમલ કેરેક્ટર, રૂગુન પ્રકારના રંગબેરંગી પતંગો આકાશમાં જોવા મળ્યા હતા, જેને જોઈને વિદેશીઓ પણ આકર્ષિત થયા હતા. આવો જાણીએ શું કહ્યું તેમણે. Das habe ich jetzt nicht wieder getan. For us was a lovely kite festival here in Surat. Also, the IKF International Kite Festival for Gujarat is a very lovely place to fly kites all over Gujarat. One from the biggest kite festivals of the world. આ કાઇટ ફેસ્ટિવલમાં જે પતંગે આકર્ષણ જમાવ્યું હતું એ છે ટ્રેન કાઇટ અને રોકાકુ કાઇટ, કે જે ગુજરાત ટુરિઝમની થીમ ઉપર તૈયાર કરવામાં આવ્યા હતા. સુરતની ટીમ ફ્લાઇટ 365 દ્વારા તૈયાર કરવામાં આવેલા ગુજરાત ટુરિઝમના લોગોવાળા પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તમને થશે કે માત્ર એક લોગો હોવાથી પતંગ કેવી રીતે આકર્ષણનું કેન્દ્ર બની શકે, પરંતુ આવું થયું એટલા માટે સાચું છે કે પતંગ માટે મટીરિયલથી તૈયાર કરવામાં નથી આવ્યું, પરંતુ તેના ઉપર એક ખાસ પ્રકારનું વર્ક કરવામાં આવ્યું છે. આ પતંગ પર એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવી છે. દૂરથી જોતાં જે કાઇટ પેઇન્ટ કર્યો હોય એવું લાગે છે, તેને નજીકથી જોતાં તેના પર ઉપસેલું એમ્બ્રોઇડરી વર્ક દેખાઈ આવે છે. આ રોકાકુ કાઇટ છે અને જેની ઊંચાઈ એટલે કે લંબાઈ 3 મીટર છે, અને બીજો જે ટ્રેન કાઇટ છે કે જે પણ ગુજરાત ટુરિઝમની થીમ ઉપર તૈયાર કરાયો છે, તે અંદાજે 15 મીટર લાંબો છે. મારું નામ ધ્વની નિતેશ કુમાર લકુમ છે. હું સુરત ગુજરાતથી બોલી રહી છું. ખૂબ જ મજા આવી રહી છે. આજે સુરતના જે ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાઇંગ થઈ રહી છે તે એમાં અમે ઘણા બધા પતંગો ઉડાવ્યા છે, જેમ કરીને ડ્રેગન કાઇટ છે. નવો વાયરસ જે આવ્યો છે એના બેઝિસ પર પણ અમે પતંગ ઉડાવ્યો છે, અને સ્ક્વિરલ કાઇટ અને રોઝ કાઇટ બીજા ઘણા બધા પતંગો ઉડાવ્યા છે. સ્ક્વિરલ કાઇટ સૌથી મોટો હતો, જે ફિલ્ડમાં આખું ગ્રાઉન્ડ કવર કરે એટલો મોટો કાઇટ હતો, અને જેથી લોકોને પણ અને નાના બાળકોને પણ ખૂબ જ મજા આવી રહી હતી. અમે ટુરિઝમ કાઇટ બનાવ્યો હતો, ટ્રેન કાઇટ, અને ગુજરાતનો ટુરિઝમનો લોગો, જેના પર CMA અને મેયર સરે પણ સાઇન કરી હતી. ખૂબ જ મજા આવી રહી છે.